પવિત્ર ધનુર્માસ બ્રાહ્મ મુહૂર્તનો પવિત્ર કાળ અને ભગવાનના બળ ભરેલી એવી હરિબળ ગીતાની કથા દિવસ 8મો। કડવું ચાલે છે 9મું। તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિસ્પૃહી નિર્માનિતા, નિસ્વાદીય નામ। તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો ને મુવા સુધી મુકવી નહીં, ગૃહી ત્યાગી એક ટેક। મુખથી મોડી વાર્તા, ભૂલે ભાષણ કરવી નહીં, બળે સહિત બોલવું સહુ ને ધર્મે રહી। કાયરની વાતે કોઈને નાવે સુરાત ના સોયા, નપુંસક નરથી નારને પુત્રની પ્રાપ્તિ ન હોય। માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખેલ, નિષ્કુળાનંદનો નાથજી થાશે રાજી અલબેલ। શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે આટલા સમય મર્યાદા સુધી પાડવાની એવી કોઈની વેલિડિટી નથી। હા, મુવા સુધી મૂકવી નહીં, ગૃહી ત્યાગી ને એક ટેક। હા, જે નિયમ ધાર્યા છે શિક્ષાપત્રીની આજ્ઞા, અને શિક્ષાપત્રીમાં શ્લોક છે છેલ્લે કે આ શિક્ષાપત્રીનો વિસ્તાર તે અમારા સંપ્રદાય થકી જાણવો। એટલે કોઈ આજ્ઞા ન હોય શિક્ષાપત્રીમાં તો સમજી લેવું ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે। હા, એટલે આપણી બધી ટેકું છે એ મૃત્યુના અંત સુધી। હા, એક વસ્તુ અમુક વસ્તુ આપી છે કે 80 વર્ષ થઈ જાય પછી અમુક આજ્ઞામાં એને બાદ બાકી મળે છે। શરીરથી જે કામ લેવાનું હોય, શરીર સાથ ન આપતું હોય તે એવી આજ્ઞા એ બરાબર છે। મુખથી મોડી વાર્તા, ભૂલે ભાષણ કરવી નહીં। ઓહો, આટલી બધી આજ્ઞાઓ, આવી બધી આજ્ઞાઓ કે આપણાથી પડતી છે એ સાધુનું કામ છે, આપણું કામ નહીં। એમ ગ્રસ્ત થઈએ કે આ આપણાથી આજ્ઞા ન પડે, અને સાધુનું કામ જે તમારી આજ્ઞા છે તમારે પાડવાની છે, અમારે પાડવાની છે। એટલે એમાં મુખથી મોડી વાર્તા ક્યારે કરવી નહીં, બળે સહિત બોલવું સહુના ધર્મે રહી। પોતપોતાની આજ્ઞા મહારાજે કરી શિક્ષાપત્રીમાં। કાયરની વાતે કોઈને નાવે સુરાત અને સોય। વચનામૃત છે 22મું અધ્યયનું। તો કાયર હોય ને, કાયર એ ભાગવાના 1000 વિચાર કરે। હા, આમથી ગોળી આવશે, આમથી ગોળી આવશે, આમથી તલવાર આવશે, આમથી ઘા આવશે, આમથી તલવાર આવશે, તો કઈ બાજુ ભાગવું, કઈ બાજુ ભાગવું, તો એ 1000 વિચાર કરે ભાગવાના કાયર। હા, એ દ્રષ્ટાંત દે અને સ્વામી અહીં કહે છે નપુંસક નરથી નારને પુત્રની પ્રાપ્તિ ન હોય। કલ્યાણ નિર્ણયમાં છેલ્લું નિર્ણય છે। અને શાંતિ મહારાજ એમ કે જોગે આ પ્રકરણ ગાવ કે હા, ભાઈ એમાં એક આવે છે
નપુંસક નરને નારી પરણી નહીં પામે અઘરણી રે સાચે સાચું કહીશું હરી રાખે તેમ રહીશું. નિષ્કુળાનંદ સ્વામી નિડરતાથી ઘણી બધી વાતો કરી છે, નિડરતાથી ઘણી બધી. હવે નપુંસક નરને પરણી નારી નહીં પામે અઘરણી એ નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં કીધું, અહીંયા કીધું અને વચનામૃતમાં એક જગ્યાએ આવે છે. રાજા નપુંસક હોય, રાજ જાતું હોય, બરાબર, છતાંય એના વારસદાર કોઈ ન હોય અને મલકમાંથી ઘણી સ્ત્રીઓને ભેગી રાખે પણ પોતે જ, બરાબર. વચનામૃત છે વડતાલનું 12મું. સ્વામિનારાયણ ભગવાનના વચન છે. એમાં નિશ્ચયના બળની વાત કરી મહારાજે. અને પશુ પક્ષીનો જન્મ હોય તો એ ભગવાનના સંબંધે કરી અને એની પણ ઊંચી પ્રાપ્તિ થાય છે, ઊંચી ગતિ થાય છે. અહો અમી દેવવરામર ચિતમ પાદાંબુજમ તે સુમન ફલારણમ એ શ્લોક કહી અને મહારાજ વાત કરે છે કે ભગવાનના યોગને પામી વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. વૃક્ષનો જન્મ એ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમ પદનું અધિકારી જાણવું. આ મહિમાની વાત આવી. હવે મારે આટલો મહિમા કહીને એમ કે છે એવો મહિમા ભગવાનનો, જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. બોલો. મહિમા એ સહિત જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય, દ્રઢ નિશ્ચય ન હોય, નિશ્ચય છે હવે સત્સંગીના નાના છોકરાને તમે પૂછો તો એમ કહેશે સ્વામિનારાયણ ભગવાન છે તો કે હા. સર્વોપરી છે તો કે હા. એમ બધા આ પડશે. પણ અહીંયા મહારાજ એમ કે છે દ્રઢ નિશ્ચય. શું નિશ્ચય? એટલે સોલિડ વાત જે કરવાની હોય ને ત્યાં આવા શબ્દો, ભારે શબ્દ આવી જાય. ખાલી એક જ મૂકે જ તો એમાં પાછું વજન આવી જાય. હા, અહીંયા દ્રઢ કીધું છે. દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. વડતાલનું 12મું વચનામૃત. તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. આવો હોય તો એના વચને કરીને કોઈનો ઉદ્ધાર થતો નથી. દ્રષ્ટાંત મારા દેહ રાજાનો. રાજા હોય તે નપુંસક હોય, તેનું રાજ્ય જતું હોય, વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવી તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ દ્રષ્ટાંત હવે સિદ્ધાંત કહે છે તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કરીને કોઈનું કલ્યાણ નથી થતું.
આમાં મહિમાની વાત આવી, ભગવાનનો મહિમા. ભગવાન સ્વામિનારાયણ એ અનંત અવતારોના અવતારી, આ એનો મહિમા. અનંત ધામના ધામી, આ એનો મહિમા. અનંત નામના નામી, આ એનો મહિમા. સર્વ કારણના કારણ, આ એનો મહિમા. મારી મરજી વિના તરણું તૂટે નહીં, એમ અનંત બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનની મરજીથી જે કાંઈ થાય છે અને એની મરજી વિરુદ્ધ કાંઈ થાય નહીં, આ એનો મહિમા. વચનામૃતમાં ઘણી જગ્યાએ મહારાજે પોતાના મહિમાની વાતો કરી છે. આવો જે મહિમા છે એ મહિમા નથી, અને પછી એના મોઢાથી તમે ગીતા ભાગવત જેવી કથા સાંભળો, બરાબર, તો એનું કલ્યાણ થતું નથી કોઈનું. ફોસી હોય ભાઈ એ શું વાતો કરે, કઈ એક જન્મે કઈ શું ભગવાનના ધામમાં જવાતું હશે કઈ? આપણે હજી કેટલા કાચા છીએ, આપણે તો સંસારી જીવ છે, આપણે તો માયામાં પડ્યા છે, આપણે તો જે આવા છે, આપણે કઈ ભજન કરી શકતા નથી. આ બધી છે ને કાયરની વાતો છે, બધી કાયરની વાતો છે, મહિમા વગરની. હા, એટલે અને આના મોઢેથી પછી તમે ગમે તે શાસ્ત્ર, આ બે નામ લીધા, બીજા શાસ્ત્રો સાંભળો, એમાં કઈ તાકાત આવે નહીં, કઈ બળ ન આવે નથી. આપણે તો ત્યાં સુધી જીવમાં નક્કી કરી લેવાનું છે કે આપણું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. હા, અને છતાંય આપણે આ દેહમાં છીએ, ઊંચ નીચા ભાવો પજવતા હોય, ઇન્દ્રિયોના ઝઘડા થતા હોય, લડાઈ થતી હોય, પરાજય થતા હોય, બરાબર, પણ ભગવાનના ભક્ત છીએ એમાં કોઈ કાંઈ કચાશ નથી. એક રાજાનો કુંવર હોય, રાજાનો કુંવર એ ભલે 5 જ વર્ષનો હોય, પણ એ રાજા છે, એ રાજા છે. અત્યારે એ પડતા હાલતા ચાલતા પડતો જતો હોય, અને કાંઈક વસ્તુ પદાર્થ દેખે કજિયો કરે, રડે, આ વસ્તુ લાવી દો, એને ખબર નથી કે હું રાજાનો કુંવર છું, બરાબર. અને ઘરમાં કઈ ઝઘડા કરે, રોય પડે, અને એને કોઈક પાડોશમાં રમવા ગયા હોય, ક્યાંક બીજા એના જેવા છોકરાઓ આવે તો ક્યાંક એના બીજા છોકરા એને બે ઢોલ મારી હોતી દે, પણ છતાં એ રાજા છે, બરાબર, રાજકુંવર છે એટલે રાજા જ છે. એમ આપણે આ માયામાં પંચ વિષયમાં ક્યાંક પડી ગયા નથી, બે ઢોલ આપણે લાગી ગઈ, પણ રાજાના કુંવર આપણે છે ને એમાં કઈ ઓછું નથી કઈ. હા, એટલે આ પુરુષોત્તમ નારાયણનો જે મહિમા છે ને, આપણું કલ્યાણ તો થઈ ગયું છે એટલું જ નહીં, પણ મહારાજ એમ કે છે, આમાં બળ ભરી વાત મહારાજ કરતા કે છે કે મારું દર્શન કરશે ને એનું કલ્યાણ થઈ જાય. આમાં બિલકુલ ખોટું નથી હો. હા, જગતના જે જીવો છે જેને ભગવાનનો કાંઈ સંબંધ નથી, એવા જે જગતના જીવો છે એમાં, અને ભગવાનના ભક્ત ગળામાં કંઠી આવી ગઈ, તિલક ચાંદલો થઈ ગયો, આપણે આશ્રિત થઈ ગયા, ભગવાનના ચોપડામાં આપણું નામ લખાઈ ગયેલું છે, કંઠી ધારણ કરી અને ભજન કરતા થયા, પૂજા પાઠ કરતા થયા, દર્શન કરતા થયા, મંદિરે આવતા થયા, સત્સંગીના નિયમો પાડતા થયા, એટલે ભગવાનના રજીસ્ટરમાં આપણું નામ રજીસ્ટર થઈ ગયું છે. ચોપડે રજીસ્ટર થઈ જાય પછી કોઈ કાઢી ન શકે. આવા પેલા જે અનાજ આપતા હોય છે ને, સસ્તું અનાજ, શું કહેવાય ને, એમાં રજીસ્ટર ચોપડે નામ ચડી ગયું, બરાબર, એટલે કાયમ અનાજ મેળા કરી લ્યો એને. અને દીકરીઓ હોય એનું નામ ચોપડે ચડી ગયું હોય, પરણની સાસરે બીજે જાય તો અહીંયા એના ભાગનું અનાજ મેળા કરી લ્યો. શું કામ? રજીસ્ટરમાં નામ ચડી ગયું છે.
હા, એમ ભગવાનના ચોપડામાં આપણું નામ ચડી ગયું છે એટલે જગતના જીવ અને આપણામાં આકાશ અને પાતાળ જેટલું અંતર છે. આકાશ અને પાતાળમાં જે અંતર છે એટલું જગતના જીવમાં આપણામાં અંતર છે. એટલે ભાવે કે કભાવે આપણા કોઈ દર્શન કર્યા, અરે આપણા મોઢાને કોઈ વાત સાંભળે ને તો એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એનું મંગલ થઈ જાય. આ પુરુષોત્તમ આપણામાં કઈ નથી, પણ આપણે સંબંધ કોનો હશે એટલે લઈ નહીં ભગવાન સ્વામિનારાયણ એનું કામ કરે. હા, ભગવાનના મહિમા એમ ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કરીને કોઈનું કલ્યાણ થતું નથી. અને વળી જેમ દૂધ અને સાકર હોય તેમાં સર્પની લાળ પડી, સાકર નાખેલું દૂધ, કઢેલું દૂધ, કેસર બધા મસાલા નાખેલું દૂધ, સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીએ તેના પ્રાણ જાય. બરાબર? તેમ મહાત્મ સહિત જે ભગવાનનો નિશ્ચય તેને રહિત મહિમા નથી. નિશ્ચય છે ભગવાન છે એટલો નિશ્ચય છે પણ મહિમા નથી આ રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવત ને સાંભળે તેને કરીને કોઈનું કલ્યાણ થતું નથી. કલ્યાણ તો થતું નથી, એમાંથી તો મૂળભૂત ભૂંડું થાય છે. બોલો, કારણ કે નિશ્ચય નથી એટલે એને વાત એ કરશે ને હળવી હળવી હાવ તો ઓલા કલ્યાણ માર્ગે ચાલી જ ન શકે. કલ્યાણ માર્ગે ચાલી જ ન શકે અને કલ્યાણ આ દેહમાં ન થયું તો એથી બીજું ભૂંડું ક્યું પછી? મનુષ્યનો જન્મ આવ્યો અને ભગવાનના ધામને ન પામ્યો, બીજે તમે ત્યાં ગયો, આનાથી બીજું ભૂંડું હોય કે ન હોય? એટલે મહારાજ એમ કે છે એ નિશ્ચય વગરની જે છે અને એના મોટેથી બીજા શાસ્ત્રોની કથા સાંભળે છે તો એમાં કઈ તાકાત આવતી નથી. એ એક જન્મે કઈ ભગવાનના ધામમાં જવાતું હોય છે? હા, હજી તો આપણે કાચા છીએ. 1 જન્મ, 2 જન્મ, 5 જન્મ, 50 જન્મે ભગવાનના ધામ જઈશું. આમાં કોનું સારું થાય? આ બધી નમળી માયા બધી શું છે? આ મોરી વાતો બધી છે, હિંમત વગરની વાતો બધી છે. એટલે એમ કે છે અહીંયા કે નપુંસક નરને પરણી નારી નહીં પામે ધરણી. નપુંસક નરથી નારને પુત્રની પ્રાપ્તિ ન હોય એટલે મહિમા નથી. તો મારે કીધું એને એના જેવા જાણવા. બોલો, વડતાલનું 12મું વચનામું. માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખેલા, નિષ્કુળાનંદ નો નાથ દે થાશે રાજે અલબેલા. આમ જો કેવું હોય તો આપણે એમ કહી શકીએ આપણે ભગવાનના આશ્રિત થઈ ગયા ને, ભક્ત થઈ ગયા. બરાબર? એટલે આપણે માથું મસ્તક ધડામાં જે જન મેલ છે બરાબર કીર્તનમાં. અને બીજું એમ કીધું ખાંડણિયામાં, અત્યારે તો ખાંડણિયા વહી ગયા છે ગામના હોય ગયા, ખાંડણિયામાં માથું મૂક્યું અને પછી પેલું હાંભેલું અત્યારે આમ જોઈએ નહીં લોકો, અત્યારના લોકો શહેરના લોકો તો કે હાંભેલું મૂકે પછી કે ધીમે ધીમે મારજો. આપણે માથું ક્યાં મૂક્યું? ખાંડણિયામાં. અને પછી કે હાંભેલું ધીમે ધીમે મારજો. હે મસ્તક ધડામાં, આગળની પંક્તિ ભૂલાઈ ગઈ. મસ્તક ધડામાં જે જન મૂકશે, પછી બોલ તો બોલો યાદ આવતું તો નથી તમને યાદ, કાંઈ વાંધો નહીં. હા, એમ આપણે સત્સંગી થયા ને પછી આવી કાયર વાતો, મોડી વાતો, હિંમત વગરની વાતો મોટામાંથી ક્યારે નીકળવી જોઈએ નહીં. અને આપણું કલ્યાણ નિશ્ચય કરીને છે. અને ખરેખર વાત કહીને તમારા ચાંદલાના દર્શન કોઈ કરે ચાંદલાના હો તો એને જમપુરી મટી જાય. પ્રતાપ કોનો છે? પુરુષોત્તમ નારાયણનો ચાંદલો છે. પુરુષોત્તમ નારાયણનો ચાંદલો છે. આ એનો પ્રતાપ છે. એટલે આમાં 12મા વચનમાં જ કીધું કે મારા મોટાની કોઈ વાત સાંભળશે કે મારું ભાવે કે કભા મારું દર્શન કરશે ને એનું કલ્યાણ. હળવદની વાત છે, હળવદની નામ ઠામ ન લેવાય કઈ. એટલે એક ભાઈએ કીધું કે તમે સ્વામિનારાયણ કરો છો, તમારું કલ્યાણ થાય જ કે? એટલે સામે થોડીક વાત કરતા હતા એટલે આમ થાય ન થાય તે
એ કે મારું કલ્યાણ તો નહીં, આટલી વાર તમે મારા મોઢાની વાત સાંભળીને તમારું કલ્યાણ થઈ જાવ કે અમરસિંહભાઈ નામ એનું સામે પણ હતું નામ નથી ભાઈ, તમારું કલ્યાણ થઈ જાય કે. અને બીજી વાત છે તરોડા પાસેનું ગાધડકા ગામ અમરેલી જિલ્લો, અને ત્યાં એક ભાઈ કપડા સીવે, નામ ગોવિંદભાઈ, કપડા સીવા કરે અને સ્વામિનારાયણ કરે. એટલે ઓલા ભાઈ કે આ તમે સ્વામિનારાયણ કર્યા કરો છો, તમારું કલ્યાણ સ્વામિનારાયણ કરશે કે? મારું કલ્યાણની વાત રેવા દો કે મારા હાથના સીવેલા કપડા એ જેને પહેરાય છે જે પહેરશે ને એ બધાનું કલ્યાણ કે. આ બધી કે ફરી વાતો પુરુષોત્તમ નારાયણ. અને હજી ઓલું ગામ ગાંડલા ગામ, અને હા એ ડોસીમાં, હા મૂળી ડોસીમાં, બરાબર. હવે બિચારાનો ભાઈ નહીં હોય ને પતિના, એટલે આખી જિંદગી ભેગો તો રહ્યો પણ થોડો કોરો રહી ગયો. અને આ ડોસીમાં બિચારા વૃદ્ધ માતા, એટલે છેલ્લી ઘડી પછી આ દેહના તો ભાવ એવા હોય, બરાબર. એટલે સ્વામિનારાયણ કરે પછી આ કે તારા જીવને ગઈત કર કે હું કૂતરાને 2 રોટલા નાખી દઈશ કે, બરાબર. અને આને સુરાતન ચડી ગયું. હા, મહારાજના બળથી એ મારા જીવની ગઈતની ક્યાં વાત કરસ કે મારા હાથના ઘડેલા રોટલા તે ખાતા છે એ તારું કલ્યાણ થઈ જશે કે મારા કલ્યાણની ગઈત કરવાની ક્યાં વાત રહી કે. આ બધી મહિમાની વાતો છે, એમાં બિલકુલ ખોટું નથી આ. કારણ કે આપણો આમ માનો કે ઓલા આપણે સિરીઝ લાઈન ગોઠવતા તેરા શું કહેવાય રોશની કરે છે, એના વાયર કેવા હોય હાવ ઝીણા ઝીણા. એ વાયરમાં 1000 લેમ્પને આ મરકુરી કરવી થાય? લાઈટ જોઈ અરે વાયર બાળી નાખે 1000 વોટ આ ઝીણા ઝીણા ટમટમે થતો એમાં આ રોશની બધી હોય છે એમાં. પણ એમાં દોરડું મજબૂત હોય અને પાવર હાઉસથી પાવર આવતો હોય, એમાં 1000 શું 5-10 હજારનો વોટ ચડાવો ને તોય આ ઇલેક્ટ્રિક લાઈન ગાડીઓ હાલે છે, કેટલો વજન ખેંચી જાય છે, એમાં કેટલો પાવર હોય કે 25,000 વોલ્ટ જે હોય તે. એમ 25,000 વોલ્ટ પાવર છે ને તો કેટલે માલગાડીનો પાવર વજન બધી ખેંચી જાય છે. એમ આપણો સંબંધ આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સાથેનો છે, એટલા માટે સામેના જીવનું છે ને કલ્યાણ થઈ જાય છે. હા, ચાંદલો પહેર્યો હોય એટલે ચાંદલો પહેર્યો હોય, કંઠી પહેરી હોય, પાવર એનો છે પુરુષોત્તમ નારાયણનો. એટલે મુખથી ક્યારેય મોડી વાત કરવી નહીં કે આપણું શું થાય. આવો શબ્દો તો સત્સંગીના મોઢામાંથી જાણતા અજાણતા જાગતા સ્વપ્નમાં ક્યારેય નીકળવું જોઈએ આપણું શું થાય એમ. કારણ કે આપણે આ દર્શન કરીશી આ રાજકોટના રાજા ઘનશ્યામ મહારાજ પ્રગટ બિરાજે છે, સ્વામિનારાયણ ભગવાન હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, ધર્મદાદા ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ, રાત્રિ દિવસ તમે દર્શન કરો, કથા વાર્તા સાંભળો, સત્સંગ કરો, અને ઘરે હોય તો પૂજા પાઠ કરતા હોય, માળા કરતા હોય, એના નામના તમારા ઘરમાં ભગવાન બિરાજમાન હોય. આ બધું કરીશી, બરાબર. થાળ જમતા ભગવાન જમાડતા હોય, થાળનો પ્રસાદ આપણે જમતા હોય, મંદિરમાં પ્રસાદ મળતો હોય, આ બધું આપણે કઈ થોડું નથી કરતા, ઘણું બધું કરીએ છીએ. પણ પૂર્વે જે જંગલમાં જે તપશ્ચર્યા કરતા હતા ને એ આપણે જોઈએ ને કે ઓહો એના જેટલું આપણે ક્યાં કરી છીએ. હા, એવું તો આપણે કઈ કરતા નથી કઈ. અને આ શિયાળો હોય અને સીધું ગીઝર ચાલુ કરતા હોય કે પ્રાઇમસ પર ગેસ ઉપર તપેલી ગરમ પાણી કરીને પછી નાતા હોય. ઓહો આપણે અરે આપણે જે કરે છે ને એ સારામાં સારું કરે છે. દેહના ભાવ કદાચ એવા હોય કે ઠંડી સહન ન કરે, ગરમી સહન ન કરે, એ કઈ લેખામાં આવતું નથી. આવતું સર્પની કાંચણી છે, સર્પની કાંચલી જોઈશે. હા, એ કાંચલી છે ને એમ આપણો આ દેહ છે. બાકી આપણે ભગવાનના ભક્ત છીએ. કાલે વાત કરી હતી પોતાને બ્રહ્મરૂપ માનવું, આત્મારૂપ માનવું, બ્રહ્મરૂપ આત્મારૂપ માનવું, ભગવાનના ધામરૂપ માનવું, અને કાંઈ ન માને વધારે તો હું ભગવાનનો ભક્ત છું, આટલું તો માનવું. એટલે મુખથી સ્વામી અહીં કે છે કે માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખેલ,
મુખથી કે મોડી વાત તો બોલવી જ નહીં. નિષ્કુળાનંદ નો નાથજી થાશે રાજે એટલે બેલ. રાજી કરવા પ્રગટ ભગવાન જે સમા સમે સહુને રેવું સાવધાન દે મેલી જન મન તન નું માન જે રાખવું હરિને રાજે કરવા એક તાન જે તાના એમત તને મને રાજે કરવા ને હરે કૃષ્ણ અહોનિશ રહે આલોચના જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન તેને અર્થે તને કરે જપ તપ જોગ જગાના તીર્થ વ્રત કરે વળી રાજે કરવા ભગવાન તે સારું તારે તન ને સહે કાયા કષ્ટ કોટ પણ હરિભક્ત ની રીતમાં આવવા ન દે ખોટા મેલી ગમતું નિગમન નું કરે ગમતું તે ગોવિંદ તણું જેમ વાળે તેમ વળે વળે મુકે મમત આપણું વાલાના વચન નો અતિ ઊંડો વિશ્વાસ વાલાના વચન નો અતિ ઊંડો વિશ્વાસ મહત્તમ જાણી મહારાજ નો તજે અન્ય સુખ આશા મહત્તમ જાણી મહારાજ નો તજે અન્ય સુખ આશા સુખ નર નિર્જર તણા સમજે સ્વપ્ન સમાના નિર્ભય સુખ જાણી નાથનો તે પર રહે ઘણું તાના એને અર્થે આપણું ગણે નહીં તના માના નિષ્કુળાનંદ તે નર પર પ્રભુ થાશે પ્રસન્ન નિષ્કુળાનંદ તે નર પર પ્રભુ થાશે પ્રસન્ન. આ 10મું કડવું એ આખું એવું છે કે ભગવાનને રાજી કરવા માટેનું પ્રસન્ન ભગવાન થાય. રાજી કરવા પ્રગટ ભગવાન સમા સમે સહુને રહેવું સાવધાન. સંતો એમ કે કારતક માસે કણબી ડાયો કયા મહિનામાં? કારતક મહિનામાં. કે આ ખેતરમાં આ વાવ્યો તો સારું થાત, આ ખેતરમાં આ વાવ્યો તો સારું થાત. એ હવે શું કામનું? કારતક મહિના પાક બધું લેવાનો હોય. એ ડાપણ ક્યારે કરવાનું? વાવણી વાવે ને ત્યારે, એની પહેલા વરસાદ થાય એની પહેલા કે આ ખેતરમાં આ પાક લેવો છે, આ ખેતરમાં કપાસ વાવવો છે, આ ખેતરમાં બાજરો વાવવો છે, આ ખેતરમાં મગફળી વાવવો છે, એ પહેલા નક્કી કરવું પડે. હા, એમ આપણે સમા પર રહેવું સાવધાન. સમૂહ આવે ને ત્યારે, અત્યારે ખરેખર સમૂહ આવ્યો છે. આ ધનુર્માસ છે ને એ આપણા માટે સમૂહ કહેવાય. હમણાં માઘ સ્નાન આવશે. હા, માઘ સ્નાન બરોબર. હા, વસમો એમ તો એ વસમો. હા, એમાં તો પછી શરીરની બરોબર તાકાત હોય, વાંધો ન આવે. ફોસી હોય દાઢ ભાત ખાનારા બરોબર. હા, તો કામ નહીં. શ્રાવણ મહિનો છે બરોબર, અધિક મહિનો છે. પછી બીજા કોઈ એવા પ્રસંગો આવતા હોય ભગવાનને રાજી કરવાના, પ્રસન્ન કરવાના, એવો એ સમૂહ આવે તે સાવધાન થઈ જવું જોઈએ. હા, ભાલ પ્રદેશમાં પીલું એક જ ફળ પાકે, ઝાડવા પીલું હોય, અને એ પીલું પાકે અને એ વખતે પક્ષીની ચાંચ પાકે. ચાંચ પાકે એટલે રોગ થાય બરાબર. પેલું બાકી બીજા ફળ ક્યારે મળે નહીં ને, અને એ વખતે ચાંચ પાકે પછી શું થાય? કાંઈ ખાવા ન મળે. એમ આપણે આવો સમય આવે ભગવાનની કથા વાર્તાનો,
બરાબર. શ્રાવણ મહિનો, અધિક મહિનો ના માઘ શું થાય ધનુર્માસ જેવા સમયમાં આવે અને એમાં આપણે કઈક અમારા લગ્ન પ્રસંગ છે 15 દિનનું ગેપ પાડી દે, અથવા અમારા ફલાણું છે એમાં 10 દિનનું ગેપ પાડી દે, તો પછી ચાંચ પાકે ને પક્ષી એના જેવું થાય. ઉત્સવ છે 10 દિન. હા હા પણ મેં 10 દિનનો ઉત્સવ કીધો પણ કથા બંધ રાખવા નથી કીધું. રાખવાનો નથી ને તમે રાખો. રાજી કરવા પ્રગટ ભગવાનજી સમા સમય સૌને રહેવું સાવધાન, મેલી જન મન તનનું માન, રાખો હરિને રાજી કરવાનું કામ. માન મૂકી મળીએ મહંત ને ત્યારે ટળે તન મન તાપ, સમજાવું સાનમાં. એ 4 કીર્તન છે સંત મહિમાના. આ માન મૂકીને મહંતને મળવાનું. હા તાને એમ તને મને રાજી કરવાને હરે કૃષ્ણ અહો નિસરહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન. આલોચના લે. આલોચના કેવી? 10મા ધોરણમાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય, 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોય અને પાછા હોશિયાર વિદ્યાર્થી હોય, એને એ 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવે ને ત્યારથી નક્કી કર્યું હોય, કોઈ કે જિલ્લા કક્ષાએ પેલું આવું છે, કોઈ કે રાજ્ય કક્ષાએ પેલું આવું છે, કોઈ કે આપણી સ્કૂલમાં પેલો નંબર લેવો છે. અને પછી એ વિદ્યાર્થી જે મહેનત કરતા હોય અને એમાં એના કઈ લગ્ન પ્રસંગ આવ્યો હોય તો જાય, એમાં આ ક્રિકેટની મેચ આવ્યું હોય એ 2 કલાક કાઢે ટીવીમાં. એને આલોચના છે કે નંબર લેવો છે, મારે નંબર લેવો છે. એ કઈ ને ક્રિકેટ નથી ગમતું કે લગ્નમાં નથી જવું ગમતું એવું નથી, એને સામે દેખાય છે બોર્ડમાં મારે નંબર લેવો છે, સ્કૂલમાં મારે નંબર લેવો છે, જિલ્લા કક્ષાએ નંબર લેવો છે. એટલે એની આલોચના છે ને એને ચોપડીમાં જે છે ને ભણવા છે બીજું કાંઈ દેખાતું નથી. એને સમજને રાતના સ્વપ્ન એને એ આવે. હા એ આલોચના. અહો નિસર હે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન. શરીર કામ ન કરતું હોય ને એ બાદ બાકીમાં છે. બાકી તો શરીરને કારસો આવે ને તો ભગવાનને રાજી કરવા માટેના જે સાધનો છે ને એમાં પાછું પડવું નહીં. હા ને શરીરને પોપલાવીને રાખે અને પછી મરી ગયા પછી આ શરીરનું કાંઈ કામમાં આવતું નથી. હાથી હોય ને હાથી તો એના હાડકાઈ કામમાં આવે, એના દાંતે કામમાં આવે, પશુના હાડકાઈ કામમાં આવે, આપણું કાંઈ કામમાં ન આવે. બરાબર ને? એ 500 ગ્રામ કે 800 ગ્રામ રાખ થતી હોય ને એ રાખે ક્યાંય ઉડી જાય. એટલે શરીરને સામે જોવું નહીં બહુ. હા હા જે કામ ન આપતું, સાથ ન આપતું, શરીર સાથ ન આપતું એની વાત જુદી છે. બાકી જેમ ખડતર શરીર હોય ને એને તો પછી શરીરને કારસો આવે તો એ પાછું પડવું નહીં. હા શું કીધું? જો આ હમણાં ગયા કાલે, જે તમે ઘરે રહેતા હો, ખાવું પીવું નાવું ધોવું હું બેવું એ સગવડતા એને 12 દિવસ મળશે ને પદયાત્રા વાળાને? એ કહું છું મળશે ને? એ સગવડતા મળે? સહન કરવાનું છે. એ સગવડતા તો સહન કરવાની, ખાવા પીવાની, નાવા ધોવાની ને આરામની. અને પાછું દિવસે સવારે વહેલા ઉઠી હાલવું છે. અને 12 દિવસે ઓલા છપૈયા ગયા છે એને કેટલા દિવસે? બરાબર. એટલે અહીં કીધું કે તીર્થ વ્રત કરે વળી રાજી કરવા ભગવાન, તેને અર્થે તને કરી કરે જપ તપ જોગ જગન. જપ કરે તપ કરે, આ એક પ્રકારનું તપ જ છે. આ જે પદયાત્રામાં જવું ને એ તપ છે. અને માઘ સ્નાનમાં ઠંડા માટલાથી નાવું એ તપ છે. અને કથામાં 1 કલાક આમ બેઠું રહેવું એ તપ છે. હા વેલા ઉઠવું એ તપ છે. પછી ઓલા લોકો કહે કે મને કેમ તમે અન્યાય કર્યો, આ પ્રદક્ષિણા ફરે છે બધા. હા એ કે અમને કેમ અન્યાય કર્યો? એ પ્રદક્ષિણા ફરે છે ને એ તપ છે.
ઘણા લોકો વોકિંગ કરવા જાય સવારમાં, બરાબર. અને સત્સંગી શું માને કે આપણે પ્રદક્ષિણા કરીએ, આપણે વોકિંગ થઈ જાય પ્રદક્ષિણા, એક બે કામ. એ ભલે વોકિંગ માટે પ્રદક્ષિણા કરતા હોય ને તોય એ ભગવાન એને કરશે કે આ સાધન કરશે મને રાજી કરવાના. એક છોકરો હાલતા હાલતા પડી ગયો, બરાબર, સીધો હું તો હાલતા પડી ગયો, તો કે પડી કે શું થયું? કે કાંઈ નહીં, હું દંડવત કરતો હતો. કે પડી જવામાં એને દંડવત દેખાના, એમાં પ્રદક્ષિણા કરે છે, બરાબર. અહીં સંખ્યા આપણે સામે તો ઓછી દેખાય છે, પણ પ્રદક્ષિણામાં મોટી સંખ્યા છે. એ કથા તો સાંભળતા હોય, એટલે એને આ પ્રદક્ષિણા છે ને એ એક પ્રકારનું તપ છે, ભલે એ વોકિંગ માટે કરતા હોય તોય. હા, એટલે તેને અર્થે કેને ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે તને કરે જપ તપ જોગ જગન, જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, તીર્થ વ્રત કરે, વ્રત, બરાબર, અને તીર્થ રાજી કરવા ભગવાન તે સારું તાવે તનને સહે કાયા એક કષ્ટ કોટ. તાવે છે તનને, તનને દુઃખ દેશે. પણ હરિભક્તની રીતમાં આવવા ન દે ખોટા. હરિભક્તની જે રીત વાત છે એમાં ખોટ આવવા ન દે. મેલી ગમતું નિજ મનનું કરે ગમતું તે ગોવિંદ તણું. જેમ વાળે તેમાં વળે વળે મૂકે મમત આપણું. મનનું ગમતું મૂકી દેવું ને એ બહુ એટલે બહુ મોટું તપ છે. મનનું ગમતું એમાં કાંઈ બીજું નથી. આ પદયાત્રાને તો હાલવું પડે છે, દંડવત કરે તે ઊભું થવું, આખું શરીરને નીચે નાખવું, ઊંચું કરવાનું, ચાંદ્રા ધાયણા પાણા વ્રત કરે તો સહન કરવાનું છે. પણ મનનું ગમતું મૂકો ને એ કાંઈ નથી એમાં કોઈ, પણ છતાંય અઘરામાં અઘરું એ છે, અઘરામાં અઘરું એ છે મનનું ગમતું, બરાબર. એટલે ભગવાનને રાજી કરવાનું થતું હોય ત્યાં મનનું ગમતું મૂકી દેવું પડે. જેમ વાળે તેમ વળે, વારી વેગે વળી જાય જટ, તેને સિદ્ધને આવે સંકટ. સરળ વર્તવે સારું રે મનવા, સરળ વર્તવે સારું. નદીમાં ઓલા છૈયા ઘાસ હોય, બરાબર, એ ઉગ્યા હોય, ને આ પાન ને એવું બધું હોય ને, ઘણા ઘાસ ઉગતું હોય, અને ઉપરથી પૂર આવે ચોમાસામાં. નદીમાં પાણી 12 માસ ન હોય અને ઘાસમાં ઉગ્યું હોય, પૂર આવે અને પાણી આવે ને તરત આમ ભરી જાય, અને પાછી 2-5 કલાક કે 24 કલાક કે 50 કલાક પછી વરસાદ રહી જાય અને પૂર આશરી જાય, પાણી ધીમું થઈ જાય, તરત પાછા ઉભા થઈ જાય ઝાડવા. એ છોડ બને. અને નદીના કાંઠે ઝાડવા હોય, નદીના કાંઠે મોટા મોટા ઝાડવા હોય, એ ઝાડવા ક્યાંય તણાઈ જાય, અક્કલ રહે છે, એ તણા ભરી ન જતા. એટલે ઝાડવાને ખેંચી સમુદ્ર ભેગા કરી દે નદીઓ. હા, કામ એ નરમ ન થયા. હા, એટલે કે છે ભક્તિ નિધિમાં હોય કે પછી સાર સિદ્ધિમાં કે છે કે સરળ વરત વે સારું રે મનવા, સરળ વરત વે સારું, તેમાં બગડે નહીં કાંઈ તારું રે મનવા. પછી કે છે વારી વેગે વળી જાય જટ, તેને સિદ્ધને આવે સંકટ. એમ પોતાના મનનું ગમતું મૂકી અને ભગવાનનું ગમતું કરવાનું છે. ભગવાનને શું ગમે છે? તો કાલે આપણે વચનામું જોયું હતું મધ્યનું 45. મારે કે તલ માત્ર કસર રહેવા દે નથી, બધાને આવા કરવા છે. વચનામૃતમાં ઘણી જગ્યાએ આવે છે, બરાબર. એટલે વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે આપણે નાની મોટી આજ્ઞાઓ કરી હોય એ પણ રહીએ તો આપણા મનનું ગમતું મુકાઈ ગયું અને ભગવાનના ગમતું એ થઈ ગયું. બીજું એક છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, એ ભગવાનની આજ્ઞા. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા એટલે ભગવાનનું ગમતું થયું, અને આપણે લાંબો સમય સુધી ગોદરાને ખસેડી જ નહીં તો ભગવાનનું ગમતું ન થયું. એટલે પોતાના ભગવાનની જે આજ્ઞા છે ને એ આજ્ઞા પણ રહીએ એટલે સમજવું આપણે ભગવાનના ગમતામાં રહીએ છીએ. જેમ વાળે તેમ વળી જાય, તેને મૂકી મમત આપણું. વાલાના વચનનો અતિ પૂરો ઊંડો વિશ્વાસ, મહાત્મ જાણી મહારાજનું જે અન્ય સુખ આસ. મહારાજના વચનનો વિશ્વાસ,
બરાબર. સુખ નર નિર્જર તણા સમજે સ્વપ્ન સમાન. નર એટલે માણસોના સુખ તો સ્વપ્ન જેવા છે, પણ દેવતાઓના સુખ છે ને એ સ્વપ્ન જેવા છે. હા. નિર્ભય સુખ જાણી નાથનું તે પર રહે ઘણું તાન. નિર્ભય ચરણ છે નાથના સેવો શ્રદ્ધાએ શાન. નિર્ભય ચરણ છે, ભગવાનનું સુખ છે ને એની માથે ક્યાંય ને ક્યારેય કોઈ પ્રકારનો ભય નથી. પેલા ઘણા સિઝન પ્રૂફ કરે લાકડાઓ, અને ઘણી બીજી વસ્તુ સિઝન પ્રૂફ હોય, બરાબર, એટલે એને કોઈ સિઝન અસર ન કરે. એમ ભગવાનનું સુખ છે ને એ સિઝન પ્રૂફ છે, એટલે એને કાર તમે માયા કોઈ કાંઈ અસર ન કરે. એને અર્થે આપણું ગણે નહીં તન માન. નિષ્કુળા નંદ તે નર પર પ્રભુ થાશે પ્રસન્ન. સ્વામિનારાયણ ભગવાનની જય. હજી મહંત સ્વામીનો લાભ લેવાનો છે. તે પેલા હરવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હરવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ. હરવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે તરે ભારે મહાભવ રોગ. મોટે ભાગે એ મળે તરે ભારે તરે ભારે મહાભવ રોગ. મહાભવ રોગ. સ્વામિનારાયણ ભગવાન. મુખે સ્વામી નારાયણ ઉજરે એના જન્મા મરણ જમના ભય જાય. સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પવિત્ર આવા માસમાં, ધનુર્માસના પવિત્ર દિવસોમાં આપણા મોક્ષના દાતા, આપણા કલ્યાણના દાતા, આપણા સુખના દાતા એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમના મહિમાથી ભરપૂર એવું નિષ્કુળાનંદ સ્વામી વિરચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા એમની સુંદર કથા નો લાભ આપી રહેલા પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી કથાનું શ્રવણ કરવા માટે બહુ વહેલા ઉઠીને અહીંયા પધારેલા તમામ ભાવિક ભક્તજનો. ધર્મપ્રકાશ સ્વામીએ જે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન એનો કેફ રાખવાનો, માત્ર મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે એટલે મારે કંઈ કરવું બાકી નથી, આવું તમને સંતો કે આપણા ગ્રંથોમાં પણ એમ કીધું છે. એટલે એનો અર્થ એ નથી કે આપણે કંઈ ભજન નહીં કરવાનું. હા, એ તરીકે હવે આપણે કંઈ કરવાનું છે જ નહીં, પણ એ મહિમા પૂરેપૂરો ક્યારે સમજ્યા કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન એની આજ્ઞામાંથી સેજ પણ બહાર ન જાય તો એ મહિમા બરોબર સમજ્યા કહેવાય. ખાલી વાતોમાં એ કાગળનો સૂર્ય હોય, કાગળમાં સૂર્ય ચિત્ર હોય
અને ત્યાં બે નામામ કરો તો કે ટાઈટ તમારી જાય નહીં. હા, કાગળનો વાઘ હોય તો એ કાંઈ મારણ ન કરી શકે. એમ સ્વામિનારાયણ ભગવાન એ મળ્યા એ આપણું મહાન સદભાગ્ય છે. પણ એ ભગવાન મળ્યા પછી એ ભગવાનનું ભજન, એની આજ્ઞા, ગમે તે પરિસ્થિતિ આવે, સુખ દુઃખ આવે, સર્વે ભેળું એમાં રાખજો સ્થિર મતી. જો પહેલી વાત તો એ છે કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન જે છે ને એ માયિક સુખ માટે તો નથી. આ બરાબર ગાંઠ વાળી લેવાય. આત્યંતિક કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે, એનો આશ્રય છે. પણ એટલું છે કે જેવા છે એવા એ ઓળખાઈ જાય, એ એની દયાળુતા છે. ઓછા સાધન તમે કરો પણ પૂરેપૂરો પ્રગટનો મહિમા કે હું જે દર્શન કરું છું, જેનું ભજન કરું, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે, એ પ્રગટનો મહિમા. પ્રેમાનંદ સ્વામીનું જ પ્રભાત્યું છે ને કે મુખડું જોયા વિના પાણીએ ન પીવું, પ્રાણ જીવન ને તો જોઈ જોઈ જીવું, વેલેરી ઉઠીને વાલાજી વદના નિહારું, મુખડું જોયા વિના પાણીએ ન પીવું. હવે પ્રેમાનંદ સ્વામી જ્યારે લખ્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાન હારે હતા. અત્યારે શું કરવું? તો અત્યારે જો અહીંયા આવ્યો હોય તો દર્શન કરીને પછી પાણી પીવો. મારો આ કાયમનો નિયમ. હું કોઈ પણ જગ્યાએ ગયો હોય, પૂજા કર્યા પછી જે તે જગ્યાએ ગયો ત્યાં મંદિરના દેવના દર્શન કર્યા પછી પાણી પછી, બાકીનો કાર્યક્રમ તો પછી. પણ માનો કે એવી જગ્યાએ ગયા હોય અને ત્યાં મંદિર ન હોય ને કોઈ હરિભગતની ઘરે ઉતરવાનું થયું હોય તો એની ઘેરે મંદિર હોય ત્યાં, પણ ત્યાં દર્શન કરી દંડવત કર્યા પછી જ પાણી વગેરે પીવાનું. આવું તમે નહીં કરો ને તો એ નહીં થાય. તમારે કાંઈક નિયમ કે ટેક તો રાખવી પડે, નહીતર થાય નહીં. અને કુછ પાને કે લીએ કુછ ખોના પડતા. કંઈક મેળવવા માટે તમારે કંઈક આપવાની તૈયારી રાખવી પડે. હરિલામૃતમાં કંઈક લખાયું, મારા ગુરુ એવું બોલતા કે જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે અભાગિયાને ઊંઘ થાય. જીતુભાઈ મારા ગુરુના શબ્દ બોલું ને લેખામાં એમ કે સોનાની લંકા લૂંટાતી હતી અને બધાએ કીધું હાલો હાલો એ સોનાની લંકા લૂંટાઈ છે. તે અભાગ્યા હતા ની આંખું સોળીને ગોદડા ઓળીને પાછા ઉઈ ગયા. એ કે નિરાયતે જાઓ, એ કે ત્યાં તારા હારું કોણ લાટા રહેવા દે. કે આપણે કે હાલો 8 વાગે જવું તો કઈ ધર્મપ્રકાશ સ્વામીની કથા થોડી સાંભળવા મળે 8 વાગે. એ તો તમારે 6 વાગે જવું પડે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કે આ જેવા છે એવા મહિમા, બહુ દયાળુ છે. તમારે કંઈ માગવું નહીં પડે. એ સોઢી ગામની મુસ્લિમ કન્યાઓ સ્વામિનારાયણ ભગવાનને દાંતણ જોઈતું હતું. સુરા ખાચરને કીધું કે મારા દાંતણ જોઈએ છે ને ભાલ પ્રદેશ ક્યાંય પણ એ દેશી બાવળ મળે નહીં. સુરા ખાચરે તપાસ કરીને એક જગ્યાએ જોયું, નાનો એવો છોડ આટલો થયેલો, અને કીધું કે અમારા ભગવાન આવ્યા છે અને દાંતણ માટે આ તમારો છોડ જરૂર જોઈએ છે. એની બેનો એ કાપી દીધા, 2 દાંતણ થયા ને છોડ તો કપાઈ ગયો. એને કીધું કે ખુદા જો આવ્યા હોય તો અમારે એના દીદાર કરવા છે, અમે આવીએ દેવા. અને બે બહેનો આવ્યા, સ્વામિનારાયણ ભગવાનને દાંતણ દીધા. હરિભાઈ દાંતણ દીધા મહારાજને. હો એમાં કઈ મહારાજને રાજી કરવા માટે કઈ બહુ પૈસાની જરૂર નહીં. હા એ તો બાપ બાપા જે હોય એ પૈસા ધનથી સેવા કરે, પણ આપણે તનથી સેવા કરીએ. એટલે દાંતણ દીધા મહારાજને. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ તો માનકી ઘોડી ઉપર વડતાલ તરફ આગળ વધ્યા. આ બંને બહેનો દોડે છે, પાછળ પડતી જાય છે. સુરા ખાચર કે મહારાજ આ પેલી 2 બહેનો સાંભળો તો જુઓ,
આ દોડતી જાઓ, ખુદા સાથે રખ્યો, ખુદા સાથે રખ્યો, ખુદા સાથે મારે સામે નથી જોતા. સુરા ખાચર કે તમારો સ્વભાવ પ્રેમાનંદ સ્વામી લખ્યું છો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો. એ કોઈને દુખિયો રે દેખી ના ખમાય, દયા આની રે અતિ આકળા થાય. અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણાની દ્રષ્ટિ રે દેખી વાન જવાડે. આવો તમારો સ્વભાવ છે દયાળુ, તમે આની સામે જોતા નથી. મહારાજ કે એ અમારે જે દેવાનું હતું ને એ સુરા ખાચર અમે એને આપી દીધું. સુરા ખાચર કે તમે કઈ દીધું એ અમને કઈ દેખાણું નહીં. કારણ કે જયારે આપવાની વાત આવે ત્યારે આપણે ભૌતિક વસ્તુ કે પદાર્થ આપણે જોઈએ, આપણે આમ દેખાવું છે ફિઝિકલી કામ કાંઈક આપ્યું એમ. હા, એટલે મહારાજ કે એને જે દેવાનું તો આપી દીધું, પણ મહારાજ શું દીધું? તો કે અમારું ધામ. બોલો, 2 દાંતણમાં વિચાર કરો. કે સુરા ખાચર કે એને એવું શું પુણ્ય કર્યું? આ 2 દાંતણમાં તમે તમારું ધામ આપી દીધું. મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ. મહારાજ પેલી જતલપુરની ગણિકા એને મુક્તાનંદ સ્વામીની જેમ જ્યારે પ્રશ્ન કર્યો તો એ વખતે મહારાજ એના શું એવા પુણ્ય, એવું શું સત્કર્મ કે તમે મુક્તાનંદ, ક્યાં મુક્તાનંદ સ્વામી? ત્યારે મહારાજ એટલું કીધું કે મુક્તાનંદ સ્વામીએ જેવા અમને જાણ્યા છે, એ જેવા અમને ઓળખ્યા છે ને એવા આણે ઓળખ્યા, એટલે એની હારે કલ્યાણ. મૂળ પ્રશ્ન આ જેવા છે એવા ભગવાન સમજાઈ જાય તો પછી ઓછા સાધને પણ ભગવાનનું ધામ આપને મળે. એટલે સુખના નિધિ તો છે જ, પણ ક્યારેક શારીરિક કે આર્થિક ક્યાંક દુઃખ આવે ને તો મૂંઝાઈ ન જવું. હા, કારણ કે ભગવાન છે ને તેના ભક્તને ક્યારેય પણ માં પોતાના દીકરાને દુઃખી જોઈ જ ન શકે, એમ ભગવાન પણ ક્યારેય પોતાના ભક્તને દુઃખી ન જોઈ શકે. ગુજરાતી ઇંગ્લિશ મિક્સિંગ 4 કડી હું ભરતભાઈ બોલું છું, પછી આપણે ધૂન તરફ જઈએ. તો ભગવાન પોતાના ભક્તોની કેવી કેવી રક્ષા કરી. બાપા નરસિંહ મહેતાની દીકરીના મેરેજમાં મની પ્રોબ્લેમ થયો તો ઉપરવાળાએ તુરત બેરર ચેક લખી દીધો તો. ચેક લખી ત્યાં આમ કેવી રીતે દીકરીના લગ્ન કરવા, બધું બહુ સમસ્યાઓ હતી, પણ છતાંય મૂંઝાણ નહોતો. એ કે ભગવાનને કરવું, મારે ક્યાં કરવું છે, એ કરશે એવો. હા, હું મારી હાવ ખાનગી વાત કહું. આ રાજકોટની બદલી થવાની હતી ને હરિવલ્લભ સ્વામીને, પછી મારા નામની ચર્ચાઓ થતી હતી, સમજ્યા? હવે હું તો આ લાઈનનો માણા નિવડતી તો ભાઈ તમને તો ખબર છે. પછી મેં ઠાકોરજીને પ્રાર્થના કરી, તો મારું આ કામ નથી, અને હું આ લક્ષ્મણ દેવની સાક્ષીએ કહું, મેં એના માટે ક્યારેય કોઈથી પ્રયત્ન નથી કર્યો, સ્વપ્ને નહોતું વિચાર્યું કે હું અહીંયા નહીં કોઈ મંદિરનો કોઠારી થાઉં, અને હવે થવું નથી. આ એક પતી જાય એટલે આપણે તો લાઈનના માણા નહોતા. પછી મેં લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરી. મેં કીધું, પ્રભુ આ તમારે આ વહીવટ કરવાનો હોય, મને ખાલી નિમિત્ત બનાવવાનું હોય ને તો આપણા નામ ફાઇનલ કરજો, નહીતર હું જ્યાં છું ત્યાં બરાબર છે. મારું વનરા વનસે રોરો વહીકોટ નહીં આવું, પછી હલવાઈ જાય તો મરો બેસી જાય ને. અને રાજકોટ તો પછી શું છે, આમ સંપ્રદાયમાં પાછું આમ અગ્રેસર ને હારા એ ના પડે, સમજાય કે આમાં આપણું કામ ભોગાને લઈ જાય. એટલે પછી તો આ ફાઇનલ થયું. પછી હું અહીંયા આવ્યો, ચાર્જ લેવાનો તો પહેલાં વહેલા ભરતભાઈ ઓલે ઓનાની ગીનીઓ છે ને એ ગણે ને, એટલે હું તો સારું મૂંઝાઈ ગયો. ચાર્જ લેવાનું બધું આવ્યું ને, મેં કીધું આ કેમ હાલશે બધું? 30 સેકન્ડ 30 સેકન્ડ મને એમ તો કીધું કેમ હાલશે? આપણે તો એકલાના કેવી રીતે, અને કોણ મારી હારે એ કંઈ નક્કી નહોતું. તારું કેવી રીતે હાલશે? 30 સેકન્ડમાં મારા વિચારોને મેં સમેટી લીધા. મેં કીધું મારે ક્યાં કંઈ કરવાનું તો એને. અને પછી આજે આ 5.5 વર્ષ થશે એ બધું એ જ કરે. એ ભરતભાઈને ખબર છે, એ કરતા હતા બધા એ છે ને, આપણું આમને હાલે છે. ભોળાના ભગવાન હોય ને એમ હાલે. એટલે નરસિંહ મહેતાની દીકરીના મેરેજમાં મની પ્રોબ્લેમ થયો તો ઉપરવાળાએ તુરત બેરર ચેક લખી દીધો તો. સુખી માણાની દીકરીના લગ્ન ન થાય એવા લગ્ન ભગવાને નરસિંહ મહેતાની દીકરીના કર્યા. રાજા પોતાન પાડે ધ્રુવ કુમારને ગેટા વોટ કરી દીધો તો
ઉપરવાળાએ તુરતા તુરત સ્ટેટ ઓફ કિંગ કરી દીધો તો આ હિરણાકશિપુએ એ ભક્ત પ્રહલાદને હિરણાકશિપુએ ભક્ત પ્રહલાદને પર્વતથી ફેંકી દીધો તો ઉપરવાળાએ તુરતા તુરત આસાન કેચ કરી લીધો તો ઉપરથી ફેંક્યો કાંઈ થયું ભગવાન આમ જીમી લીધો એ મીરાતે બાઈને મેવાડના રાજાએ ઝેરના કટોરા દીધા તા ઉપરવાળાએ તુરતા તુરત ડ્રિંકિંગ પોઈઝન કીધું તું ભગવાન પી ગયા ને હા ઝેરને ઝેરવવા જીવન મારું આવશે માટે એને મીઠા લાગ્યા ઝેર એ દાદા ખાચરને ભાણ ખાચર સાથે જમીનનો પ્રોબ્લેમ થયો તો ઉપરવાળાએ તુરતા તુરત પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો તો સહજાનંદ સ્વામી મહારાજ आज की सेवा परम भगवान जी धीरे शिवाय